ઉનાળામાં થવાવાળી એક એવી મોટી અને કોમન પ્રોબ્લેમ, જે પ્રોબ્લેમ જ્યારે આપણે થાય છે એનું મુખ્ય કારણ ઉનાળામાં જે કાળઝાળ ગરમી, તાપમાન, એને કારણે આપણા શરીરમાં હીટ વધે છે, તાજા ગરમી વધે છે અને આપણે તાવ આવે છે, લુવાટી જાય જેને કહે છે, લૂ લાગી જાય છે, વોમિટ જેવું થાય છે, ઉલટી થાય છે, ઝાડા થાય છે, પેટમાં દુખાવો પણ થઈ શકે છે. તરત તમે આ એક ઉપાય કરી લેજો, તાત્કાલિક તમારી બોડી હીટ ઓછી થશે, તાજા ગરમી ઓછી થશે અને જે લૂનો ઇફેક્ટ આપણા શરીર ઉપર પડ્યો તો એ ઇફેક્ટ ઓછો થઈ જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. એની માટે તમને જે વસ્તુ જોઈએ છે એને આપણે ડુંગળી કહે છે, ઓનિયન કહે છે. આ જે હું તમને ઉપાય બતાડું છું 100 વર્ષ પહેલા પણ આપણા વડીલ બુજુર્ગ કરતા અને એ લોકો લૂથી પોતાને બચાવવા માટે ડુંગળીનો જ ઉપયોગ કરતા. ઉપયોગ કેમ કરવો છે? ડુંગળીને તમે એક પેસ્ટ બનાવી લેજો, યા ખમણી લેજો, યા મિક્સીમાં પીસીને પેસ્ટ કરી લેજો. એ પેસ્ટને પગના તળિયામાં ખૂબ સરસથી તમને રગડી રગડીને હલકું 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 રગડતા જજો અને ડુંગળીના પેસ્ટને લગાવવું છે. હવે આની સાથે તમને એક તાત્કાલિક તમે પેસ્ટ લગાવી લેજો, તરત તમને એમ લાગશે કે તમારી બોડી હીટ ઓછી થઈ ગઈ છે. બીજું, ડુંગળીને તમે 3 થી 4 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ મિક્સીમાં પીસી પેસ્ટ કરી, છિલકા પણ ચાલશે. હવે એ પેસ્ટને 3 થી 4 લીટર ચિલ્ડ ઠંડુ પાણી લઈ એક ટબમાં એ પાણી નાખી અને ડુંગળીનો જે પેસ્ટ કર્યો છે એને પણ પાણીમાં ઉમેરી દેજો. 2 ચમચી એની અંદર મીઠું નાખી પગ બોરીને બેસી જાજો. એનાથી પૂરી બોડી હીટ ઓછી થઈ જશે. લૂના કારણે જે તમને ઉલટી લાગતી હતી, લૂઝ મોશન થઈ ગયા હતા, એટલે ઝાડા થઈ ગયા હતા, તાવ આવી ગયો, એ બધી શિકાયત દૂર થઈ જશે. વધુ પ્રોબ્લેમ છે, તમે એકવાર સવારે, એકવાર બપોરે, એકવાર રાત્રે સૂતા પહેલા કરી લેજો. ચમત્કારિક રિઝલ્ટ મળશે. વધુથી વધુ લોકોને શેર કરો કે અત્યારે આ પ્રોબ્લેમથી બહુ વધુ લોકો પરેશાન થાય છે, એ ચાહે યુવા હોય, વૃદ્ધ હોય યા બાળક. આ વિડીયો કામ આવશે. સસરો મસ્ત ખુશ રહો. નમસ્કાર.